टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો છોટાઉદેપુરના એક મંદિરમાં વિવાદ થયો છે. જૂના કાશી વિશ્વનાથ મંદિરમાં વિવાદ થયો છે. મંદિરમાં દર્શન કરવા હોય તો નિયમ પાળવા ફરજિયાત છે. ગાદીપતિ મુનિ અવધૂત મહારાજના નિયમો સામે ભક્તોમાં પણ રોષ છે. નિયમોનું પાલન કરે તે ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાય છે. હવે આ નિયમો કયા કયા છે? તો ભક્તે 152 કલાક શ્રમદાન કરવું જરૂરી છે. નિયમ નંબર 2, ચા અને બીડીની મનાઈ, મોબાઈલ બંધ રાખવાનો. નિયમ નંબર 3, ભક્તોએ જમવા માટે પોતાનું સીધું સામાન લઈને જવાનું. નિયમ નંબર 4, ભક્તોએ 20 રૂપિયાનો ફાળો લાઇટ બિલ માટે આપવાનો. આ નિયમો સામે ભક્તોમાં રોષ છે અને ભક્તોએ ભેગા થઈને મંદિરના તાળા ખોલવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. નસવાડીના પાલા ગામ ખાતે આવેલું જૂનું કાશી વિશ્વનાથ મહારાજ મંદિરના ભક્તોએ મામલતદાર સમક્ષ ગાદીપતિ મુનિ અવધૂત મહારાજના નિયમોના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે. ધામમાં અમારા ગુરુ વિશ્વનાથ મહારાજના વખતથી, ગુરુ દામોદરદાસ મહારાજના વખતથી ચાલી આવતી પરંપરાનું હાલના ગાદીપતિએ ભંગ કરેલ છે અને લાંબા સમયથી આ એવા કાળા કાયદા અને નીતિ નિયમો બનાવ્યા છે કે 152 કલાક કામ કરવું પડે, ચા બંધ, બીડી બંધ, મોબાઈલ બંધ, પોતાનું સીધું સામાન ઘરેથી લઈને આવવાનું અને મંત્રલેખનની બુકો આપી છે. અમારા મોટાભાગના ભક્તો ભણેલા નથી, એમને સહી કરતા બી નથી આવડતું. એ મંત્રલેખન કેવી રીતે કરે? માટે એ જે ભક્તોને દબાણ કરવામાં આવે છે કે તમારે આ 2 બુક 3 બુક ભરીને આવવું પડશે, એ ભક્તો પોતાના નાના બાળકો પાસે એ મંત્રલેખનની બુકો લખાવે છે અને અમારા આદિવાસી બાળકોનું શિક્ષણ બગડે છે, એનું ભવિષ્ય બગડે છે. મંત્રલેખન ખૂબ સારી બાબત છે અને મંત્રલેખન સ્વેચ્છાએ થવું જોઈએ, પણ આ પરાણે કરવામાં આવે છે. આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ બધા નિયમોનો ભંગ થાય અને જેથી અમારે પરંપરા રીતે ચાલતી આવતી જે કંઈ કાર્યકારિણી છે એ અમારે નવેસરથી ફરી ચાલુ કરે અને પરંપરા જળવાઈ રહે એ માટે મંદિરના જે દરવાજા બંધ છે એ ખુલી જાય, એના માટે અમે અહીંયા સેવા સદનમાં આવેદનપત્ર રજૂઆત કરવા આવ્યા છે. અમારે ભક્તોની એ માંગ છે કે દરવાજા ખુલે, દરવાજા નહીં ખુલે તો અમે શરદ પૂનમને દિવસે દરવાજે આરતી પૂજા કરીશું અને ત્યાંથી પાછા વળીશું. તો છોટાઉદેપુરથી સંવાદદાતા નૈનેશ આપણી સાથે જોડાયા છે ફોન લાઈન ઉપર. નૈનેશ, આ અચાનક આ નિયમો મંદિરમાં બનાવવામાં આવ્યા કે પહેલા પણ કોઈ નિયમો હતા? જી, હું આપને જણાવી દઈશ કે છોટાઉદેપુરના એક જે મંદિર છે એ મંદિરનો વિવાદ સામે આવ્યો છે, જેમાં નસવાડી તાલુકાના પાલા ગામ ખાતે વર્ષો જૂનું વિશ્વનાથ મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરમાં નિયમોને લઈને નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તે નિયમોનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ સમગ્ર જો વાત કરવામાં આવે તો 5 વર્ષ અગાઉ આજે મહંત છે જે મુનિ અવધૂત મહારાજ છે, આ મહારાજ હાલ આજે મંદિરના ગાદીપતિ છે. તેઓ દ્વારા અંદાજિત 5 વર્ષ પહેલા ધારાસભ્ય અભયસિંહ તડવી અને તે સમયના સાંસદ રામસિંહ રાઠવાને પણ શ્રમદાન કર્યા વગર અંદર પ્રવેશ આપ્યો નથી. તેને લઈને પણ અનેક રોષ ફેલાયો હતો આ જે મુનિ અવધૂત છે તેમના વિરુદ્ધ. હાલ આ જે ભક્તો છે તે ભક્તો દ્વારા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં આ જે મંદિર છે તે મંદિરના નિયમો એવા છે જે ભક્ત છે એ 152 કલાક શ્રમદાન કરે, જેમાં ચા નહીં પીવાની, બીડી બંધ, બિલકુલ મોબાઈલ બંધ. નૈનેશ, આપને અટકાવવા માંગીશ, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે જ્યોતિર્નાથ મહારાજ પણ જોડાયા છે. મહારાજ, આપનું સ્વાગત છે. મહારાજ, આ છોટાઉદેપુરનું એક મંદિર છે, એમાં જે ગાદીપતિ છે એમણે અલગ અલગ નિયમો બનાવ્યા છે. આ નિયમોનું જો પાલન નહીં કરવામાં આવે તો મંદિરમાં એન્ટર નહીં થવા દે. હવે આ નિયમો મહારાજ કેવા છે કે ભક્તો 152 કલાક શ્રમદાન કરવાનું, ચા બીડીની મનાઈ, મોબાઈલ બંધ, આ બધું સમજ્યા, પણ 152 કલાક શ્રમદાન કરવાનું, જમવા માટેનું પોતાનું લઈને આવવાનું, 20 રૂપિયાનો ફાળો આપવાનો. તો આ બધા જે નિયમો છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું આ યોગ્ય છે? આશ્રમના સંચાલકને આ પોતાનો વિષય છે, ખરેખર આવું ના હોવું જોઈએ. દરેક જણ શ્રમદાન કરી ના શકે. કોઈ જે કેપેસિટી હોય, કોઈની ના હોય, કોઈની શારીરિક કન્ડિશન હોય, ના હોય, શું જ વિચારવું? આવી કરવું ધર્મ ભાવ ક્યાંય નથી. સમજો, દરેક પોતાનો વિચાર છે, ભાવ ધર્મ ક્યાંય નથી. ક્યાં કરવું જોઈએ?
આશ્રમ જાઓ એટલે આશ્રમ જગતની અંદર એવું છે કે બધા પતિ આશ્રમમાં જાઓ મનને શાંતિ થાય, આનંદ મળે, એના માટે એક આનંદની વાત. તેની જગ્યાએ આ કંપની ખરેખર ખોટી વાત ને આ ક્યાંય વહીવટદારો ઉપડા નથી, કારણ કે આ જે વાત. બિલકુલ આભાર જ્યોતિર્નાથ મહારાજ, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી. તો અત્યારે સ્થિતિ એવી છે કે નિયમોનું પાલન જો નહીં કરવામાં આવે તો મંદિરમાં એન્ટર નહીં થવા દેવામાં આવે, મંદિરમાં પ્રવેશ નહીં મળે, તો જેના કારણે જે ભક્તો વર્ષોથી મંદિરમાં દર્શન માટે જઈ રહ્યા છે એમની લાગણીને ઠેસ પહોંચી છે. નૈનેશ ફરી એકવાર આપણી સાથે જોડાયા છે. નૈનેશ, આ જે ગાદીપતિ છે, મંદિરના નિયમો ફક્ત ગાદીપતિ નક્કી કરે કે કોઈ સંગઠન હોય કે આ જે ગાદીપતિ છે એમણે મોનોપોલી સ્થાપિત કરી દીધી છે કે હું કહું એ ફાઇનલ? જી, હું આપને જણાવી દઈશ, જે આજે ગાદીપતિ મુનિ અવધૂત છે તેઓ દ્વારા જ આ જે નિયમો છે તે નિયમો નક્કી કરવામાં આવે છે. આ જે નિયમોનું પાલન કરવામાં આવે તો જ આ મંદિરમાં પ્રવેશ કરવામાં આવે છે. પહેલા તો આ મંદિરમાં શ્રમદાન કરવાનું હોય છે અને જ્યારે આ મંદિરમાં શ્રમદાન કરવા કોઈ ભક્ત જાય તો પોતાને જમવા માટે કાચું અનાજ, જેને સીધું કહી શકીએ, એ પણ સાથે લઈ જવાનો હોય છે અને જાતે ત્યાં જઈને બનાવીને ખાવાનું હોય છે. આવા અનેક નિયમો છે. બીજી વાત કરીએ તો મંદિરનું જે લાઇટ બિલ આવે છે એ લાઇટ બિલ પણ આજે એક ભક્ત દીઠ 20 રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને એ ફાળો કરીને આ લાઇટ બિલ ભરાવવામાં આવે છે. તેવા આજે આવેદનપત્ર આપતા જે નિજાનંદગીરી મહારાજ છે તે મહારાજે આક્ષેપ કર્યા છે. જી બિલકુલ નૈનેશ, પણ ભક્તો શું કહી રહ્યા છે? કારણ કે અચાનક જ આવા નિયમો લઈ દેવામાં આવ્યા એટલે ભક્તોમાં પણ રોષ હશે. હા, આ જે નિયમો છે તે નિયમો વર્ષોથી ચાલતા આવ્યા છે, પરંતુ અચાનક જ આ જે ભક્તો છે તે ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ જે ભક્તો છે તેઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને વહેલી તકે આ જે મંદિર છે તે મંદિરના તાળા ખોલવામાં આવે અને તમામ ભક્તોને અહીંયા દર્શનનો લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે. જી નૈનેશ, પણ અહીંયા એ સમજવું છે કે આ જે નિયમો બનાવવામાં આવ્યા છે 4-5 એ નિયમાવલી આખી એક તૈયાર કરવામાં આવી છે, આની પહેલા કોઈ નિયમો રાખવામાં આવ્યા હતા અને એ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું? જી, હું આપને જણાવી દઈશ કે અહીંયા આ જે મંદિર છે ત્યાંના પહેલાના જે ગાદીપતિ હતા તે સ્વર્ગવાસ થયા અને ત્યારબાદ આજે 2011 બાદ આ મુનિ અવધૂત મહારાજ આવ્યા અને ત્યારબાદ જ આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. બિલકુલ. અને નૈનેશ, જેટલા પણ ત્યાં એ ગાદીપતિ સિવાયના જેટલા મહારાજો છે અથવા તો એમની મંદિરમાં જે પૂજારીઓ છે એમનું શું કહેવું છે? તેઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા હાલ સુધી આવી નથી સામે. બિલકુલ આભાર નૈનેશ વિગતો આપવા માટે. તો અત્યારે છોટાઉદેપુરના જૂના કાશી વિશ્વનાથ મહારાજ મંદિરમાં આ વિવાદ થયો છે. મંદિરમાં દર્શન કરવા હોય તો નિયમ પાળવા ફરજિયાત છે. ગાદીપતિ મુનિ અવધૂત મહારાજના નિયમો સામે ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે નિયમો તમે સાંભળશો તો તમને એવું થશે કે આવું તો કેમ? નિયમો એવા છે કે ભક્તે 152 કલાક ત્યાં જઈને શ્રમદાન કરવાનું, એટલે કે મહેનત કરવાની, કામ કરવાનું. 152 કલાક એટલે ઓલમોસ્ટ 6 દિવસ થયા, 6 દિવસ કરતાં વધારે થયું. તો 6 દિવસ એ મંદિરમાં રહીને જો તમે કામ કરવા માટે યોગ્ય હો તો તમને દર્શન કરવા મળશે. બીજો નિયમ છે કે ચા અને બીડીની મનાઈ છે, મોબાઈલ બંધ રાખવો. આ નિયમ સમજાય છે કે ચલો ચા નહીં પીવાની, બીડી નહીં પીવાની, મોબાઈલ બંધ રાખવાનો. પણ આ સાથે બીજા નિયમો એવું છે કે ભક્તોનું જમવાનું સામાન લઈને આવે અને જમીને આવે. ચોથો નિયમ એવો છે કે ભક્તોએ 20 રૂપિયાનો ફાળો લાઇટ બિલ ભરવા માટે આપવાનો.